गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 7 संकलन एटले के इंटीग्रेशन में स्वाध्याय 7.4 ना 1 થી 14 दाखलाओ उदाहरण नंबर 12 અને 13 नो अभ्यास कर्यो हतो। आज आपणे चेप्टर में आगळ वधता उदाहरण नंबर 16 नो अभ्यास करीए। सौथी पहला तो आपेल रकम ने कांक आपणे आई नाम आपी दीए तो आई बराबर शुं थई जशे के संकलन एक्स स्क्वेर वत्ता एक्स वत्ता 1 छेद में एक्स वत्ता 2 અને બીજા કાઉન્સમાં શું થઈ જશે एक्स स्क्वेर वत्ता 1 इंटू dx। આવું કાંક આપણને આપેલું છે। હવે જો અહીંયા આગળ અંશમાં તમે જોશો તો દ્વિઘાત સમીકરણ છે, છેદમાં સુરેખ બહુપદી એના ગુણાકારમાં દ્વિઘાત સમીકરણ। તો અંશમાં કાંક મહત્તમ 2 ઘાતવાળું પદ છે અને છેદમાં કેટલી ઘાતવાળું પદ છે મહત્તમ કે 3। તો આપેલ સમય વિધેય છે કેવું સમય વિધેય છે કે ઉચિત સમય વિધેય છે। હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અંશમાં કેવું પદ છે તમારી પાસે કે px સ્ક્વેર વત્તા qx વત્તા r અને છેદમાં કેવું પદ છે કે કાંક x વત્તા a એટલે એક તો કાંક સુરેખ બહુપદી આપેલી છે અને બીજું પદ કેવું આપેલું છે કાંક કે ax સ્ક્વેર વત્તા bx વત્તા c એટલે કાંક દ્વિઘાત સમીકરણ આપેલું છે। આની બરાબર આંશિક અપૂર્ણાંક શું થાય કે સૌથી પહેલાં તો એના છેદમાં x પ્લસ a। હવે જ્યારે તમને છેદમાં દ્વિઘાત બહુપદી આપેલી હોય ત્યારે એનો આંશિક અપૂર્ણાંક શું થાય હંમેશા કે કાંક ax વત્તા b ટાઈપનો થાય। હવે જો અહીંયા આગળ આપણે એક તો સ્વેર અચળ આવી ગયો છે તો બીજો સ્વેર અચળ કયો આવશે b તો bx વત્તા c ના છેદમાં ax સ્ક્વેર વત્તા bx વત્તા c। તો આ એનો કાંક આંશિક અપૂર્ણાંક થાય। તો ગઈકાલે આપણે આંશિક અપૂર્ણાંકની રીત નંબર 2 નો અભ્યાસ કર્યો હતો। તો આજે છે bx વત્તા c વાળી એ ખરેખર તો આપણી આંશિક અપૂર્ણાંકની રીત નંબર 3 થશે। તો આની બરાબર આપણે આંશિક અપૂર્ણાંક લેવાનો પ્રયત્ન કરીએ। તો ધારો કે એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1 છેદમાં એક્સ વત્તા 2 બીજા કાઉન્સમાં શું છે તમારી પાસે કે એક્સ સ્ક્વેર વત્તા 1। હવે જો અહીંયા આગળ એક્સ સ્ક્વેર વત્તા 1 છે તો ખરેખર દ્વિઘાત સમીકરણ જ છે। અહીંયા આગળ એક્સ વાળું પદ છે, એક્સનો સહગુણક છે 0 છે એટલે એક્સ વાળું પદ છે નહીં। આની બરાબર આંશિક અપૂર્ણાંક લેવો તો શું લઈ શકો તમે એના છેદમાં એક્સ વત્તા 2। હવે એક્સ સ્ક્વેર વત્તા 1 છે તો ત્યાં આગળ આંશિક અપૂર્ણાંક શું આવશે કે bx વત્તા c ના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 1। હવે જો અહીંયા આગળ તમે એના છેદમાં શું છે સુરેખ બહુપદી છે તો એની કિંમત તમે શોર્ટકટ રીતે મેળવી શકો, પણ b અને c ની કિંમત મેળવવા માટે ફરજિયાત તમારે બંને બાજુ સહગુણકોની સરખામણી કરવી પડે। તો હવે આપણે બંને બાજુ સહગુણકોની સરખામણી કરતા તો અહીંયા આગળ ડાબી બાજુ બરાબર શું આવશે કે એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1 ઇક્વલ ટુ હવે અહીંયા આગળ એના છેદમાં શું છે કે એક્સ વત્તા 2 તો અહીંયા આગળ એની યારે લસામાં શું આવશે કે એક્સ સ્ક્વેર વત્તા 1 વત્તા bx વત્તા c કાઉન્સમાં શું આવશે કે એક્સ વત્તા 2। હવે જો બંનેના છેદના છેદ જતા રહે, ડાબી બાજુ તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1 જમણી બાજુ આપણે કાંઈક એને અંદર ગુણાવી દઈએ તો શું થઈ જશે કે ax સ્ક્વેર વત્તા a વત્તા અહીંયા આગળ બીની અંદર ગુણાવો તો bx સ્ક્વેર વત્તા શું થઈ જશે કે 2bx વત્તા cx વત્તા 2c। ડાબી બાજુ એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1। હવે જમણી બાજુ કાંક એક્સ સ્ક્વેર વાળા પદો અલગ પાડીએ, એક્સ વાળા પદો અલગ પાડીએ અને અચળ પદો અલગ પાડીએ। તો સૌથી પહેલાં તો પહેલા પદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે a, પછી બીજું એક્સ સ્ક્વેર વાળું પદ કયું છે કે bx સ્ક્વેર તો એમાં એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે b તો a વત્તા b ઇન્ટુ શું આવશે એક્સ સ્ક્વેર। હવે આપણે કાંક એક્સ વાળા પદો અલગ પાડીએ તો અહીંયા આગળ એક્સનો સહગુણક શું થાય 2b, છેલ્લા પદમાં એક્સનો સહગુણક શું થાય c તો 2b વત્તા c ઇન્ટુ શું આવશે એક્સ। હવે આપણે અચળ પદો લખીએ તો વત્તા a વત્તા શું થઈ જશે 2c। તો e અને 2c કાંઈક બે અચળ પદો છે। હવે જો તમે બંને બાજુ કાંઈક એક્સ સ્ક્વેર વાળા પદો છે, એક્સ વાળા પદો છે અને અચળ પદો છે તો બંને બાજુ હવે એક્સ સ્ક્વેર એક્સ અને અચળ પદની સરખામણી કરતા એને તમારે લખવું તો આ રીતે લખી શકો બંને બાજુ સહગુણકોની સરખામણી કરતા। હવે જો આપણે બંને બાજુ સહગુણકની સરખામણી કરીએ તો અહીંયા આગળ ડાબી બાજુ એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો છે 1, જમણી બાજુ એક્સ સ્ક્વેરનો સહગુણક a વત્તા b, ડાબી બાજુ એક્સનો સહગુણક 1
तो जमणी बाजू एक्सनो सहगुणक 2b वत्ता c, डाबी बाजू अचल पद 1, जमणी बाजू अचल पद a वत्ता 2c। हवे अहींया आगळ तमे एना छेदमां कांईक सुरेख बहुपदी छे तो एनी किंमत तमे शॉर्टकट रीते मेळवी शकीए आपणे। तो सौथी पहेला तो एनी किंमत आपणे शॉर्टकट रीते मेळवी नाखीए अने b अने c नी किंमत आपणे आ समीकरणोमांथी मेळवशुं। तो हवे एनी किंमत मेळववा माटे x + 2 = 0 विचारो तो x = કેટલા થશે કાક તો કે -2। હવે x = -2 અહીંયા મૂકું તો a બરાબર શું થશે કાક તો કે અહીંયા આગળ -2 નો વર્ગ તો કેટલો થાય તો કે 4 - 2 + 1 તો 4 - 2 + 1 છેદમાં અહીંયા આગળ તો x ની કિંમત મુકાય નહીં કારણ કે આખું પદ 0 થઈ જાય અથવા તો અવ્યાખ્ય થઈ જાય। અહીંયા આગળ તમે શું મૂકી શકો તો કે x = -2 હવે -2 નો વર્ગ 4 4 ने કેટલા થઈ જશે 5 તો 4 ने 5 5 માંથી 2 જાય એટલે કેટલા વધે 3 તો a બરાબર કેટલા મળ્યા તમને કાક તો કે 3/5। અહીંયા આગળ આપણને a ની કિંમત મળી ગઈ। હવે પહેલા સમીકરણમાં તમે a ની કિંમત મૂકી દો તો તમને શું મળશે b મળશે, પછી b ની કિંમત તમે બીજા સમીકરણમાં મૂકો તો તમને શું મળી જાય કાક c મળી જાય। તો અહીંયા આગળ સૌથી પહેલા તો હવે આપેલું શું છે આપણને કાક તો કે 1 = a + b તો ત્યાં આગળ તમે a ની કિંમત મૂકી દઈએ આપણે તો 1 = શું થાય તો કે 3/5 + b તો b = લખો તમે શું લખી શકો તો કે 1 - 3/5 5 નો લસા 5 માંથી 3 જાય એટલે કેટલા વધે 2 તો b બરાબર તમને કેટલા મળ્યા કાક તો કે 2/5। હવે તમને a ની કિંમત મળી ગઈ, b ની કિંમત મળી ગઈ તો આપણે કાક હવે c ની કિંમત મેળવીએ તો 1 = સમીકરણ શું આપેલું છે તમને તો કે 2b + c તો c બરાબર લખો તમે શું લખી શકો તો કે 1 - 2b। હવે b બરાબર કેટલા મળ્યા તમને તો 2/5 2/5 અહીં કિંમત મૂકી દઈએ તો 2 દૂને કેટલા થાય 4 તો 4/5 5 નો લસા 5 માંથી 4 જાય એટલે 1/5 તો c ની કિંમત કેટલી મળી કાક તમને 1/5। તો અહીંયા આગળ તમને a ની કિંમત 3/5 એ આપણે શોર્ટકટ રીતે મેળવી, b અને c ની કિંમત છે એ આપણે સહગુણકોની સરખામણી કરીને મેળવી। હવે અહીંયા આગળ તમે abc ની કિંમત છે એ લોપની રીતે પણ મેળવી શકો। તમે પહેલા અને બીજા સમીકરણ વચ્ચે કાક b નો લોપ કરો, એ જ રીતે કાંઈક બીજા અને ત્રીજા સમીકરણમાં c નો લોપ કરો, હવે b અને c ની કિંમત મળી જાય એટલે તમને a ની કિંમત આપોઆપ મળી જશે। તો તમે લોપની રીતે પણ abc મેળવી શકો અથવા તો શોર્ટકટ રીતે પણ તમે કાંઈક એકાદી કિંમત મળતી હોય એના આધારે બાકીની કિંમત સહગુણકોની સરખામણી કરી અને સરળતાથી મેળવી શકીએ। હવે જોઈએ આગળ આપણે i લખવાનો પ્રયત્ન કરીએ તો i બરાબર શું થઈ જશે તો કે x² + x + 1 તો એની બરાબર શું આવી જશે કાંક તો a ના છેદમાં x + b વત્તા bx + c ના છેદમાં શું આવી જશે તો કે bx + c ના છેદમાં x² + 1 ઇન્ટુ dx। હવે આપણે કાંઈક abc ની કિંમત મૂકી દઈએ તો એ બરાબર કેટલા મળ્યા હતા આપણને તો કે a ની કિંમત કેટલી મળી હતી આપણને તો કે 3/5 તો 3/5 ના છેદમાં કેટલા આવશે કાંક તો કે x + b b ની કિંમત કેટલી મળી હતી આપણને તો કે 2/5 તો 2/5 ઇન્ટુ x વત્તા c ની કિંમત કેટલી મળી હતી આપણને કાંક તો કે 1/5 તો 1/5 એના છેદમાં x² + 1 કૌંસની બહાર dx। હવે જો દરેક પદને આપણે સંકલન આપી દઈએ સૌથી પહેલાં તો હું પહેલા પદને સંકલન આપું અચળ પદ છે ક્યાં આવી આવશે 12 આવશે તો 3/5 1/x + 2 ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ x² + 1 છે પહેલા પદના છેદમાં આવી શકે અને બીજા પદના છેદમાં આવી શકે। પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે તો કે 2/5 સંકલન x ના છેદમાં x² + 1 ઇન્ટુ dx। ત્રીજા પદના છેદમાં મૂકીએ તો 1/5 સંકલન 1/x² + 1 ઇન્ટુ dx। હવે જો અહીંયા પહેલા પદનું તો 1/x તો 1/x નું સંકલન શું થાય તો log mod x। હવે જો બીજા પદના સંકલન માટે કાંક અંશમાં x છે છેદમાં શું છે કાંક x² + 1 તો છેદનું વિકલન કરો તો x² નું વિકલન શું થાય 2x 1 નું વિકલન શું થાય 0 તો અંશમાં કાંક 2 હોય તો છેદનું વિકલન છે કાંક અંશમાં સેટ થઈ જાય અને 1/x² + a² તેનું સંકલન શું થાય કે tan inverse x ના છેદમાં a + c। તો અહીંયા આગળ આપણે કાંક બીજા પદની અંદર અહીંયા આગળ 2 તો ઓલરેડી છે જ તે આપણે તો 2 ને આપણે અંદર ગુણાવી દઈએ તો 1/5 હવે જો અંદર શું થઈ જશે તો કે 2x હવે 2x એટલે છેદનું વિકલન કાંક અંશમાં સેટ થાય છે તો એને શું લખી શકો તમે તો કે d/dx of x² + 1
છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ ડીએક્સ વત્તા 1/5 એમનો 1/x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ ડીએક્સ. હવે આપણે દરેક પદના સંકલન કરવાનો પ્રયત્ન કરીએ. શક્ય હોય ત્યાં સુધી આપણે દરેક પદના સંકલન છે એક સાથે કરશું, કારણ કે જો તમે અલગ અલગ રીતે કરતા હો તો તમારે દરેક વખતે સ્ક્વેર અચળ મૂકવો પડે. તો હવે 1/x નું સંકલન શું થાય? તો કે log mod x, તો log mod x વત્તા 2. હવે જો અહીંયા આગળ છેદનું વિકલન જ્યારે અંશમાં સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય? પ્રમેય નંબર 3 ની મદદથી, તો કે log mod f of x વત્તા c. હવે f of x ઇક્વલ ટુ શું થાય ખરેખર? તો કે x સ્ક્વેર વત્તા 1, તો વત્તા 1/5 log mod x સ્ક્વેર વત્તા 1 વત્તા હવે 1/x સ્ક્વેર વત્તા a સ્ક્વેરનું સંકલન શું થાય? તો કે 1 ના છેદમાં a tan ઇન્વર્સ x બાય a વત્તા c. પણ અહીંયા આગળ a ઇક્વલ ટુ કેટલા છે? કાંક 1 છે, તો શું થઈ જશે કાંક? તો કે tan ઇન્વર્સ x વત્તા c. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ કંઈ નવું છે નહીં. તમને અહીંયા આગળ તો સહગુણકોની સરખામણી કરી અને a b અને c ની કિંમત મેળવતા આવડતી હોય તો પછી ગણતરીમાં ખાસ કાંઈ અઘરું છે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.5 નો 7મો અને 13મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે 1 થી 14 દાખલાઓ ગણ્યા હતા, ત્યાં આગળ આપણે 7મો અને 13મો દાખલો ગણવાનો બાકી હતો, કારણ કે એ રીત નંબર 3 ના હતા. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે કાંઈક આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે? તો કે સંકલન x ના છેદમાં x માઇનસ 1 બીજા કાઉન્સની અંદર x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા આગળ તમે જોઈ શકો અંશમાં કાંઈક સુરેખ બહુપદી છે, છેદમાં કાંઈક ત્રિઘાત બહુપદી છે, તો ઉચિત સમય વિધિ તો છે જ તે આપણી પાસે. તો હવે સૌથી પહેલાં તો આપણે કાંઈક આંશિક અપૂર્ણાંક લઈ લઈએ. ધારો કે x ના છેદમાં x માઇનસ 1 બીજા કાઉન્સમાં શું છે તમારી પાસે? કાંઈક x સ્ક્વેર વત્તા 1. તો આ ટાઈપનો સમય વિધેય હોય તો એના માટે આંશિક અપૂર્ણાંક શું આવશે? એના છેદમાં x માઇનસ 1. હવે છેદમાં દ્વિઘાત સમીકરણ છે તો આંશિક અપૂર્ણાંક શું આવશે કાંઈક? તો કે bx વત્તા c ના છેદમાં x સ્ક્વેર વત્તા 1. હવે જો અહીંયા આગળ તમે એની કિંમત છે શોર્ટકટ રીતે મેળવી શકો, પણ b અને c ની કિંમત મેળવવા માટે તમારે ફરજિયાત સહગુણકોની સરખામણી કરવી પડે. તો બંને બાજુ સહગુણકની સરખામણી કરતા તો x બરાબર શું થઈ જશે? તો કે a કાઉન્સમાં x સ્ક્વેર વત્તા 1 વત્તા bx વત્તા c કાઉન્સમાં શું આવી જશે? તો કે x ઓછા 1. તો અહીંયા આગળ x બરાબર ax સ્ક્વેર, a ને અંદર ગુણાવી ગયો. અહીંયા આગળ bx ને આપણે અંદર ગુણાવી દઈએ તો શું થઈ જશે? તો કે bx નો વર્ગ ઓછા bx વત્તા cx ઓછા c. હવે અહીંયા આગળ ડાબી બાજુ શું છે તમારી પાસે x, તો જમણી બાજુ કાંઈક x સ્ક્વેર વાળા પદો, x વાળા પદો અને અચળ પદો આપણે કાંઈક અલગ પાડવાનો પ્રયત્ન કરીએ. તો x એમનો x સ્ક્વેર વાળું પદ શું છે? કે પહેલામાં કાંઈક x સ્ક્વેરનો સહગુણક a છે, બીજા પદમાં કાંઈક x સ્ક્વેરનો સહગુણક b છે. તો a વત્તા b ઇન્ટુ શું આવી જશે? x સ્ક્વેર x વાળા પદો. તો કે અહીંયા આગળ માઇનસ b x નો સહગુણક અને અહીંયા આગળ x નો સહગુણક શું છે તમારી પાસે? c. તો વત્તા માઇનસ b વત્તા c. અચળ પદો, તો કે પહેલું અચળ પદ શું છે? a અને બીજું અચળ પદ તો કે c. તો a ઓછા a માઇનસ c. હવે બંને બાજુ x સ્ક્વેર x અને અચળ પદના સહગુણકો સરખાવતા, તો બંને બાજુ સહગુણકો સરખાવતા, બંને બાજુ સહગુણકો સરખાવતા. હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો x સ્ક્વેરનો સહગુણક, ડાબી બાજુ x સ્ક્વેરનો સહગુણક છે નહીં તો શું આવશે? 0. જમણી બાજુ x સ્ક્વેરનો સહગુણક તો a વત્તા b. ડાબી બાજુ x નો સહગુણક શું થશે? તો કે 1, કારણ કે x નો સહગુણક 1 થાય. જમણી બાજુ x નો સહગુણક તો કે માઇનસ b વત્તા c. ડાબી બાજુ અચળ પદ શું થશે? 0. તો જમણી બાજુ અચળ પદ શું થશે? તો કે a ઓછા c. હવે જો અહીંયા આગળ તમે એની કિંમત તો શોર્ટકટ રીતે મેળવી શકીએ આપણે, તો સૌથી પહેલાં તો એની કિંમત મેળવી નાખીએ, ત્યારબાદ આપણે એની કિંમત a વત્તા બીમાં મૂકવાથી તમને કાંઈક b મળશે, બીની કિંમત બીજા સમીકરણમાં મૂકવાથી તમને શું મળે? કાંઈક c મળે. તો જોઈએ હવે એ મેળવવા માટે છેદ ઇક્વલ ટુ 0 વિચારો તો x ઇક્વલ ટુ શું થઈ જશે? 1. તો x ઇક્વલ ટુ 1 એ ઉપર સમીકરણમાં મૂકો તો કેટલા થઈ જશે? a બરાબર 1 ના છેદમાં
1 + 1 એટલે કેટલા થાય 2, તો એ બરાબર કેટલા મળ્યા તમને 1/2। હવે જો એની કિંમત કેટલી છે અહીંયા આગળ આપણી પાસે કે 1/2, તો 1/2 + b = 0, ધેરફોર b = શું થઈ જશે તો કે -1/2। હવે એની કિંમત આપણે ત્રીજા સમીકરણમાં મૂકલી, તમને કોની કિંમત મળી જશે કાક c ની કિંમત, તો અહીં a - c = 0, ધેરફોર એ બરાબર કેટલા આપેલા છે તમને, એ બરાબર કેટલા મળ્યા આપણને તો કે 1/2 - c = 0, ધેરફોર c = કેટલા થશે 1/2। તો અહીંયા આગળ તમને a બરાબર 1/2, c = 1/2 અને b = કેટલા મળ્યા કાક તમને -1/2। તો હવે આપણે કાક i લખવાનો પ્રયત્ન કરીએ, તો i બરાબર શું થઈ જશે તો કે સંકલન એ કૌંસમાં શું આવી જાય તો કે a ના છેદમાં x - 1 વત્તા bx વત્તા c ના છેદમાં શું આવશે તો કે x² + 1 ઇન્ટુ dx। હવે એ bc ની કિંમત મૂકી દઈએ આપણે, તો એ બરાબર કેટલા મળ્યા તમને તો કે 1/2, તો 1/2 ના છેદમાં x - 1 વત્તા b બરાબર તો કે -1/2, તો -1/2x, c બરાબર +1/2 છેદમાં x² + 1 ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ આપણે દરેક પદને સંકલન આપી દઈએ, x² + 1 જે પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ। તો સૌથી પહેલાં તો પ્રથમ પદને આપણે સંકલન આપીએ, તો અચળ પદ છે ને બહાર લઈ લઈએ, તો 1/2 એકના છેદમાં શું આવી જશે તો કે x - 1 ઇન્ટુ dx। અહીંયા આગળ બીજું પદ શું થઈ જશે તો કે પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ, તો -1/2 x ના છેદમાં શું આવશે તો કે x² + 1 ઇન્ટુ dx। ત્રીજું પદ તો કે 1/2 ના છેદમાં x² + 1, 1/2 ને બહાર લઈ લઈએ તો શું થઈ જશે તો કે 1 ના છેદમાં x² + 1 ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ પહેલા પદનું ડાયરેક્ટ સંકલન થઈ શકે, ત્રીજા પદનું ડાયરેક્ટ સંકલન થઈ શકે, પણ બીજા પદના સંકલન માટે કાંઈક છેદમાં શું છે તમારી પાસે તો કે x² + 1, x² નું વિકલન શું થાય તો કે 2x, અંશમાં x તો ઓલરેડી છે જ તે, તો અહીંયા આગળ 2 વડે ગુણીએ અને 2 વડે ભાંગીએ તો કાંઈક છેદનું વિકલન છે અંશમાં સેટ થઈ જાય। તો પ્રમેય નંબર 3 ની મદદથી એનું સંકલન છે આપણે સરળતાથી કરી શકીએ। તો એના માટે આપણે પહેલું પદ તો એમને રહેવા દઈએ, હવે બીજા પદને કાંઈક 2 વડે ભાંગીએ અને 2 વડે ગુણીએ, તો -1/4 2x ના છેદમાં શું આવી જશે તો કે x² + 1 ઇન્ટુ dx વત્તા 1/2 1/x² + 1 ઇન્ટુ dx। હવે અહીંયા આગળ છેદનું વિકલન છે કાંઈક અંશમાં સેટ થઈ ગયું છે, તો ત્યાં શું લખી શકો તમે તો કે -1/4 d/dx ઓફ x² + 1 છેદમાં શું આવી જશે તો કે x² + 1 વત્તા 1/2 સંકલન 1/x² + 1 ઇન્ટુ dx। દરેક પદને આપણે સંકલન કરી નાખીએ। પહેલા પદનું સંકલન તો કે 1/x, તો 1/x નું સંકલન શું થાય તો કે log mod x, તો log mod x - 1। બીજા પદમાં છેદનું વિકલન છે કાંઈક અંશમાં સેટ થયું, તો પ્રમેય નંબર 3 ની મદદથી તેવા વિધિનું સંકલન શું થાય તો કે log mod f(x) + c, તો log mod હવે f(x) એટલે શું આવશે તો કે x² + 1 વત્તા ત્રીજા પદના સંકલનમાં 1/x² + a², તેનું સંકલન શું થાય તો કે tan inverse x/a + c, પણ અહીંયા a = કેટલા છે તમારી પાસે 1 છે, તો tan inverse x + c, તો આ કાંઈક તમારો ફાઇનલ જવાબ છે। બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। હજી આ ટાઈપનો એક્ઝામ્પલ નંબર 13 છે એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે। જો સેમ જ દાખલો છે, ખાલી ફેરફાર શું છે તમારી પાસે તો કે અહીંયા આગળ x - 1 હતું, એ શું છે કાંઈક 1 - x છે, તો અહીંયા આગળ છેલ્લે જ્યારે તમે સંકલન કરો 1 - x નું કે x - 1 નું સંકલન શું થાય તો કે log mod x - 1, પણ જ્યારે તમે 1 - x નું સંકલન કરશો ત્યારે ત્યાં આગળ તમારે કાંઈક પ્રમેય નંબર 1 નો ઉપયોગ થતો હશે, તો 1 - x નું સંકલન શું થાય તો કે log mod 1 - 1, અને x નો સહગુણક ક્યાં આવશે કાંઈક છેદમાં, x નો સહગુણક કાંઈ ના હોય એટલે કોણ હોય તો કે -1, તો માઇનસ તમારે બહાર નિશાની આવશે। તો અહીંયા આગળ 1 - x નું સંકલન કરો ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બાકી ખાસ કાંઈ નવું છે નહીં। હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.5 નો એક્ઝામ્પલ નંબર 15, 1 ના છેદમાં x ની 4 ઘાત ઓછા 1 એનું આપણે સંકલન મેળવવાનું છે।
સૌથી પહેલાં તો એનું કાંઈક આઈ નામ આપી દો. તો આઈ બરાબર શું થઈ જશે? તો કે 1/4 x ની 4 ઘાત ઓછા 1 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ અંશમાં કાંઈક અચળ પદ છે ને છેદમાં કાંઈક x ની 4 ઘાત વાળું પદ છે. તો આપેલ જે વિધેય છે સમય ઉચિત સમય વિધિ તો છે જ તે. તો એનું સંકલન તમે આંશિક અપૂર્ણાંકની રીતે સરળતાથી કરી શકો. તો એના માટે કાંઈક છેદમાં સૌથી પહેલાં તો હું અવયવ પાડું છું. x ની 4 ઘાત ઓછા 1 ના અવયવ શું થાય? તો કે x વર્ગ ઓછા 1 બીજા કાઉન્સમાં x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ dx. હજી અહીંયા આગળ તમે x સ્ક્વેર ઓછા 1 ના અવયવ પાડો તો એ શું થાય? કાંઈક x ઓછા 1 x વત્તા 1 તો કાંઈક આ ટાઈપનું મળતું છે. 1 અપોન x માઇનસ 1 બીજા કાઉન્સમાં x વત્તા 1 x સ્ક્વેર વત્તા 1. x સ્ક્વેર ઓછા 1 ના અવયવ શું થાય? કાંઈક x ઓછા 1 x વત્તા 1 બીજા કાઉન્સમાં કાંઈક દ્વિઘાત સમીકરણ છે. હવે આની બરાબર તમારે આંશિક અપૂર્ણાંક લેવો તમે શું લઈ શકો? તો કાંઈક a ના છેદમાં x માઇનસ 1 વત્તા b ના છેદમાં શું થાય? કાંઈક x પ્લસ 1. હવે જો અહીંયા આગળ ત્રીજું જે પદ છે કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. હવે જ્યારે છેદમાં દ્વિઘાત સમીકરણ હોય તો એના માટે આંશિક અપૂર્ણાંક શું થાય? કાંઈક bx વત્તા c ટાઈપનો થાય. પણ અહીંયા આગળ b તો આવી ગયું છે તો હજુ બાકી કોણ છે હવે? તો કે c. તો કે cx પછી નવો સ્ક્વેર અચળ d તો cx વત્તા d ના છેદમાં x સ્ક્વેર વત્તા 1. હવે જો અહીંયા આગળ તમારે બંને બાજુ સહગુણકો સરખામણી કરી a b c અને d ની કિંમત મેળવવી પડે. તો અહીંયા આગળ આ દાખલાના વિસ્તરણમાં આપણે કાંઈક a b c d ની કિંમત મેળવી થોડીક અઘરી પડે. જો a અને b ની કિંમત તો તમે ડાયરેક્ટ શોર્ટકટ રીતે મેળવી શકો, પણ c અને d ની કિંમત મેળવવા માટે તમારે ફરજિયાત સહગુણકોની સરખામણી કરવી પડે. તો અહીંયા આગળ આ દાખલો તમારે આંશિક અપૂર્ણાંક રીતે થોડોક અઘરો પડે. એની બદલે આપણે ઘણીવાર તમને સમય વિધિ આપેલું હોય તો એનું તમે સંકલન છે આંશિક અપૂર્ણાંક વિના અંશમાં પદોની ગોઠવણી કરીને પણ કરી શકીએ. તો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ નંબર 15 છે એ આંશિક અપૂર્ણાંક સિવાય બીજી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ અને એકદમ સરળ રીતે તમે ગણી શકો. તો જોઈએ હવે જો અહીં છેદમાં શું છે તમારી પાસે? x સ્ક્વેર ઓછા 1 અને x સ્ક્વેર વત્તા 1. તો કાંઈક અંશમાં તે મારે x સ્ક્વેર ઓછા 1 અને x સ્ક્વેર વત્તા 1 લાવવું છે. તો એના માટે સૌથી પહેલાં તો શું કરીએ છીએ આપણે? કાંઈક કે હું 2 વડે ભાગું અને 2 વડે ગુણ. આવું શું કામ કર્યું એ તમને હમણાં વાત કરું છું. ઇન્ટુ dx તો 1/2. હવે જો અંશમાં કાંઈક તમારી પાસે કેટલા છે? 2. તો ત્યાં આગળ હું આવું લખી શકું x સ્ક્વેર વત્તા 1 ઓછા x સ્ક્વેર ઓછા 1. તો x સ્ક્વેર ઓછા 1 x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ શું કર્યું? આપણી પાસે 2 હતા તો 1 માઇનસ માઇનસ શું થાય? પ્લસ 1. તો 1 વત્તા 1 એટલે 2 છે. પછી શું કર્યું વધારાનું આપણે? તો કે કાંઈક x સ્ક્વેરને ઉમેર્યા અને x સ્ક્વેરને બાદ કર્યા, કારણ કે છેદમાંથી મારે કાંઈક 2 પદો છે એમાં લખવું 1 પદ લાવવું છે. જો x સ્ક્વેર ઓછા 1 હોય છેદમાં તો એનું સંકલન તમે કાંઈક વિશિષ્ટ વિધેયોના સંકલિતના આધારે સરળતાથી કરી શકો. પછી x સ્ક્વેર વત્તા 1 તો એનું સંકલન કાંઈક tan ઇન્વર્સ થાય. તો અહીંયા આગળ હવે આને આપણે પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ. પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે? તાકે કે x સ્ક્વેર વત્તા 1 જતા રહેશે તો વધ્યો હું તમારી પાસે કે 1 અપોન x સ્ક્વેર ઓછા 1. બીજા પદના છેદમાં મૂકીએ તો x સ્ક્વેર ઓછા 1 x સ્ક્વેર ઓછા 1 જતા રહે તો વધે હું તમારી પાસે કે x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ dx. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. શું કર્યું આપણે? કે x સ્ક્વેરને ઉમેર્યા x સ્ક્વેરને બાદ કર્યા અને પહેલા પદના છેદમાં મૂકો બીજા પદના છેદમાં મૂકો. હવે બંને પદને આપણે સંકલન આપી દઈએ. તો 1/2 સંકલન 1 અપોન x સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx ઓછા 1/2 સંકલન 1 અપોન x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ dx. હવે એકના છેદમાં x સ્ક્વેર ઓછા a સ્ક્વેર હોય તેનું સંકલન શું થાય? કે 1 અપોન 2a લોગ મોડ x માઇનસ a છેદમાં x પ્લસ a વત્તા c. તો 1/2 લોગ મોડ x માઇનસ a એની જગ્યાએ કેટલા આવી જશે? 1. x માઇનસ 1 x પ્લસ 1 ઓછા 1/2 હવે 1 અપોન x સ્ક્વેર વત્તા 1 નું સંકલન શું થાય? કે tan ઇન્વર્સ x વત્તા c. તો આ તમારો ફાઇનલ જવાબ છે. તો આ રીતે તમે ઉચિત સમય વિધેયનું સંકલન છે એ કાંઈક આંશિક અપૂર્ણાંકની રીત વગર અંશમાં પદોની ગોઠવણી કરી સરળતાથી ગણી શકો. આના દાખલો તમે આંશિક અપૂર્ણાંકની રીત લઈને ગણો તો તમારે કાંઈક a b c અને d ની કિંમત મેળવવા માટે તમારે એટલી મહેનત કરવી પડે. ત્યારબાદ તમે a b c d ની કિંમત છે કાંઈક આઈમાં મૂકો તો આની કરતાં તમારે કાંઈક ડબલ મહેનત કરવી પડે. એની બદલે તમે અંશમાં પદોની ગોઠવણી કરીને પણ આ ટાઈપના દાખલાઓ છે આપણે સરળતાથી ગણી શકીએ. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16.
એનો અગાઉ આપણે કાંઈક એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં તો અભ્યાસ કર્યો છે. જ્યારે પૂર્ણ વર્ગ રીતની પદાવલીના એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા હતા ત્યારે આપણે આ દાખલાનો અભ્યાસ કર્યો હતો. પણ એ દાખલો કઈ રીતે આપણે ગણ્યો હતો? કાંઈક પૂર્ણ વર્ગની રીતે આપણે ગણવાનો પ્રયત્ન કર્યો હતો. આ દાખલો આપણે કાંઈક આંશિક અપૂર્ણાંકની રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે? 1/(x) x ની n ઘાત વત્તા 1 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણે એક સૂચન કર્યું છે. શું સૂચન કીધું હતું કે અંશ અને છેદને x ની n-1 વડે ગુણી અને કાંઈક x ની n ઘાત ઇક્વલ ટુ t આદેશ લઈને આપણે આ દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં તો કાંઈક આપણે અંશ અને છેદને x ની n-1 ઘાત વડે ગુણીએ. તો હવે અંશ અને છેદને x ની n-1 વડે ગુણતા તો i બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે કાંક અંશમાં x ની n-1 છેદમાં x ઇન્ટુ x ની n-1 બીજા કાઉન્સમાં x ની n ઘાત વત્તા 1 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણે બીજું સૂચન શું કર્યું છે દાખલામાં? કે x ની n ઘાત ઇક્વલ ટુ t આદેશ લ્યો. તો હવે આપણે આદેશ લઈ લઈએ. શું આદેશ લઈએ? તો x ની n ઘાત ઇક્વલ ટુ t આપણે કીધેલું છે. તો હવે x ની n ઘાત બંને બાજુ કાંક x ને સાપેક્ષ વિકલન કરો. તો x ની n ઘાતનું વિકલન શું થશે? કે n x ની n-1 ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થઈ જશે? dt. હવે જો x n-1 ઇન્ટુ dx અંશમાં તો ઓલરેડી છેદ તો આપણી પાસે n નથી, તો n ને એના છેદમાં જવા દઈએ આપણે. તો x n-1 ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે dt ના છેદમાં n. આ દરેક કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? i માં. i બરાબર શું થઈ જશે? તો કે સંકલન. હવે x ની n-1 ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થશે? કે dt ના છેદમાં n એના છેદમાં. હવે જો અહીંયા આગળ આ બંને પદોના આધાર સરખા છે તો ઘાતનો શું થાય? કાંક સરવાળો. તો શું વધે? કાંક x ની n ઘાત. હવે x ની n ઘાત ઇક્વલ ટુ તમે શું લખી શકો? t. તો t કાઉન્સમાં શું થઈ જશે? t+1. હવે 1/n નો બાય લઈ લો તો 1/n dt ના છેદમાં t કાઉન્સમાં t+1. હવે આનું સંકલન છે તમે આંશિક અપૂર્ણાંકની રીતે સરળતાથી કરી શકો. કાંક તમને આ ટાઈપનું પદ આપ્યું 1/t t+1. તો આના માટે આંશિક અપૂર્ણાંક શું થાય? તો કે a ના છેદમાં t વત્તા b ના છેદમાં t+1. હવે અહીંયા આગળ તમે a અને b ની કિંમત શોર્ટકટ રીતે સરળતાથી મેળવી શકો. પણ હવે આ દાખલો છે એ આપણે કાંક જે રીતે એક્ઝામ્પલ નંબર 15 કાંક અંશમાં પદની ગોઠવણી કરીને મેળવું એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 16 પણ કાંક અંશમાં પદોની ગોઠવણી કરી અને સરળતાથી ગણી શકીએ. તો એના માટે તમારે આંશિક અપૂર્ણાંક લેવું પડે નહીં. તો અહીંયા આગળ છેદમાં શું છે તમારી પાસે? કે t અને t+1. તો હું અંશમાં શું કરું છું? તો કે 1/n તો એમનો તો કાંક t ને ઉમેરીએ અને t ને બાદ કરીએ. તો t ઓછા t વત્તા 1 ઓછા t છેદમાં t કાઉન્સમાં t+1 ઇન્ટુ dt. શું કર્યું આપણે? તો કે t ને ઉમેર્યા t ને બાદ કર્યા. હતું તો હું તમારી પાસે અંશમાં કાંઈક 1 જ હતું. હવે t+1 ને આપણે પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ. પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે? તો કે t+1 જતા રહે એટલે વધે હું તમારી પાસે 1/t ઓછા બીજા પદના છેદમાં મૂકું એટલે 1/t+1 ઇન્ટુ dt. હવે પહેલા પદને સંકલન આપીએ આપણે 1/t ઇન્ટુ dt ઓછા સંકલન 1/t+1 ઇન્ટુ dt. તો 1/n એમનો 1/t નું સંકલન શું થાય? કે log mod t ઓછા log mod t+1 વત્તા c. હવે લોગરિધમમાં બે પદો બાદબાકીમાં હોય તો એને તમે શું લખી શકો? તમે ભાગાકારમાં લખી શકો. તો 1/n એમનો log mod t ના છેદમાં શું થઈ જશે? કે t+1 વત્તા c. હવે t ની કિંમત મૂકી દો. t ઇક્વલ આપણે શું આદેશ લીધો હતો? કે x ની n ઘાત. તો i બરાબર ફાઇનલ જવાબ તમારો શું થઈ જશે? કે 1/n log mod x ની n ઘાત છેદમાં x ની n વત્તા 1 વત્તા c. તો આ રીતે તમે આંશિક અપૂર્ણાંક લીધા વગર કાંક અંશમાં પદોની ગોઠવણી કરીને પણ સમય વિધેયનું સંકલન છે તમે સરળતાથી કરી શકો. હજી આ ટાઈપના 2-3 દાખલાઓ છે એ આપણે આંશિક અપૂર્ણાંક લીધા વગર કાંક અંશમાં પદની ગોઠવણી કરી અને ગણવાનો પ્રયત્ન કરશું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 17 ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો કાંક આપેલ રકમને હું i નામ આપી દઉં. તો i બરાબર અંશમાં શું છે? cos x છેદમાં
1 ઓછા સાઇન એક્સ બીજા કાઉન્સમાં 2 ઓછા સાઇન એક્સ ઇન્ટુ શું થઈ જશે dx. હવે અહીંયા આગળ તમે છેદમાં જોશો તો કોઈક સાઇનવાળું પદ છે, અંશમાં કેવું પદ છે કે આ તમારી પાસે કોસવાળું. તો હું કાંઈક સાઇન એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઉં તો સાઇન એક્સનું વિકલન શું થાય તો કે કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ, એ તો ઓલરેડી અંશમાં છે જ તે. તો અહીંયા આગળ આપણે આદેશ લઈ લઈએ. ધારો કે હું આદેશ લઉં છું કે સાઇન એક્સ ઇક્વલ ટુ ટી. હવે સાઇન એક્સ ઇક્વલ ટુ ટી, સાઇન એક્સનું વિકલન શું થાય તો કે કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. આઈ બરાબર લખવું હોય તો હું લખી શકું તો કે આઈ બરાબર સંકલન અંશમાં શું થઈ જશે તો કે કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. છેદમાં શું આવી જશે વિદ્યાર્થી મિત્રો તો કે 1 ઓછા ટી બીજા કાઉન્સમાં 2 ઓછા ટી. હવે અહીંયા આગળ આપેલ જે સમય વિધેય છે એ ઉચિત સમય વિધેય છે, કારણ કે અંશમાં અચળ પદ છે ને છેદમાં કાંક દ્વિઘાત સમીકરણ છે અથવા તો દ્વિઘાત બહુપદી છે. તો આ કેવું છે કે ઉચિત સમય વિધેય છે. તો આંશિક અપૂર્ણાંકની રીતે આનું સંકલન છે આપણે સરળતાથી કરી શકીએ, અથવા તો આનું સંકલન છે આપણે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરીને પણ કરી શકીએ. તો હું અહીંયા આગળ અંશમાં પદોની ગોઠવણી કરી અને સંકલન કરવાનો પ્રયત્ન કરું છું. આ દાખલો તમે ઘરેથી આંશિક અપૂર્ણાંકની રીતે પણ ગણી શકો. તો જો અંશમાં કાંઈક 2 ઓછા ટી ઓછા 1 ઓછા ટી. જો અહીંયા આગળ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો તો કે કાંઈક અંશમાં તમારી પાસે 1 છે, તો મેં શું કર્યું તો કે 2 ઓછા ટી. હવે બેમાંથી એક જાય એટલે કેટલા વધે 1, તો 1 તો છે જ તે. હવે માઇનસ ટી, માઇનસ માઇનસ શું થાય પ્લસ ટી. તો ટીને બાદ કર્યા અને ટીને ઉમેર્યા, બીજું આપણે ખાસ કંઈ નવું કર્યું છે નહીં. જો છેદમાં જોઈને તમારે અંશમાં કાંઈક વિચારવાનું. છેદમાં શું છે કાંઈક 1 ઓછા ટી અને 2 ઓછા ટી. તો અંશમાં તે કાંઈક 2 ઓછા ટી અને કાંઈક 1 ઓછા ટી તો આવવું જોઈએ. પદોની ગોઠવણી કરીએ ત્યાં આગળ શું આવવું જોઈએ કે 2 ઓછા ટી અને 1 ઓછા ટી. તો સૌથી પહેલાં તો શું લખ્યું આપણે 2 ઓછા ટી. હવે અહીંયા આગળ બેમાંથી એક જાય એટલે કેટલા વધે 1, ટીને બાદ કર્યા, ટીને ઉમેર્યા, માઇનસ માઇનસ પ્લસ ટી થાય એટલે ટી બાદ કર્યા, ટીને ઉમેર્યા. અને આપણે પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ. હવે જો પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે તો 1 છેદમાં 1 ઓછા ટી. બીજા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે તો કે 1 ઓછા ટી જતા રહેશે એટલે 1 છેદમાં 2 ઓછા ટી ઇન્ટુ ડીટી. બંને પદના સંકલન આપી ગયું તો સંકલન 1 છેદમાં 1 ઓછા ટી ઇન્ટુ ડીટી ઓછા સંકલન 2 ઓછા ટી ઇન્ટુ ડીટી. હવે જો 1/x નું સંકલન શું થાય તો કે log mod x. તો શું થઈ જશે અહીંયા આગળ તો કે log mod 1 માઇનસ ટી. પણ અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય નંબર 1નો કાંઈક ઉપયોગ થતો હશે, કારણ કે એક્સનો સહગુણક છે પ્રમેય નંબર 1થી ક્યાં આવે તો છેદમાં આવે, એનું હું બાય લઈ લઉં માઇનસ. એ જ રીતે અહીંયા આગળ 1/x નું સંકલન શું થાય કે log mod x, પણ એક્સનો સહગુણક છે છેદમાં આવે પ્રમેય નંબર 1થી. તો એ માઇનસને અહીં વચ્ચે લીધો, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો log mod શું થઈ જશે તો કે 2 ઓછા ટી વત્તા સી. હવે લોગરિધમમાં બે પદો બાદબાકીમાં હોય તેનો શું થઈ જાય ભાગાકાર. તો શું થઈ જશે log mod 2 ઓછા ટી. આ પદ અંશમાં આવશે અને આ પદ ક્યાં આવશે છેદમાં 1 ઓછા ટી વત્તા સી. હવે અહીંયા આગળ આપણે ટીની કિંમત મૂકી દઈએ તો આઈ બરાબર શું થઈ જાય ફાઇનલી જવાબ તમારો તો આઈ બરાબર લખવું હોય તમે શું લખી શકો તો કે log mod ટી ઇક્વલ ટુ આપણે શું ધાર્યું હતું કે સાઇન એક્સ, તો 2 ઓછા સાઇન એક્સ છેદમાં 1 ઓછા સાઇન એક્સ વત્તા સી. આ તમારો ફાઇનલ જવાબ થશે. તો આ રીતે આપણે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરી અને આગળના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 19. સૌથી પહેલાં તો આપેલ રકમને આપણે કાંઈક આઈ નામ આપી દઈએ. આઈ બરાબર 2x છેદમાં શું થઈ જશે તો કે x² વત્તા 1 બીજા કાઉન્સમાં x² વત્તા 3 ઇન્ટુ dx. જો આપણે 17મો દાખલો ગણ્યો, હવે ડાયરેક્ટ કેટલામો દાખલો ગણીએ છીએ 19મો. તો 18મો દાખલો છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું, કારણ કે અલગ રીતનો છે. હવે જો અહીંયા આગળ 2x છેદમાં x² વત્તા 1 x² વત્તા 3 ઇન્ટુ dx એનું આપણે કાંઈક સંકલન કરવાનું છે. અહીંયા આગળ હું કાંઈક x² ઇક્વલ ટુ આદેશ લઉં તો x² નું વિકલન શું થાય તો કે 2x ઇન્ટુ dx. એ તો ઓલરેડી અંશમાં છે જ તે. તો જ્યારે તમે સંકલનમાં આદેશની રીતનો ઉપયોગ કરો ત્યારે ખાસ તમારા મગજમાં હોવું જોઈએ કે આપણે જેની બરાબર આદેશ લેતા હોઈએ એનું વિકલન કાંઈક ત્યાં આપેલ વિધેયમાં આપેલું હોવું જોઈએ. તો ધારો કે x² ઇક્વલ ટુ t, તો એનું વિકલન શું થાય તો કે 2x ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. ધેરફોર i ઇક્વલ ટુ શું થઈ જશે તો કે અંશમાં dt છેદમાં t વત્તા 1 અને t વત્તા 3.
હવે આનું સંકલન છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનું છે. જો તમે બે રીતે સંકલન કરી શકો, એક તો આંશિક અપૂર્ણાંકની રીતે આ વિધેયનું સંકલન કરી શકો અને બીજી રીતે તમે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરી અને આ ટાઈપના વિધેયનું સંકલન કરી શકો. તો હોમવર્કમાં તમારે અહીંથી પૂર્ણ કરવાનો છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 20. I બરાબર 1/x x ની 4 ઘાત ઓછા 1 ઇન્ટુ dx. તો આનું આપણે કાંઈક સંકલન કરવું છે. તો આ પણ આપણે કાંઈક સંકલનની આદેશની રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. તો જો મારે સંકલનની આદેશની રીતે આ દાખલો ગણવો હોય તો કાંઈક હું x ની 4 ઘાત બરાબર આદેશ લઈ શકું. હવે x ની 4 ઘાત ઇક્વલ ટુ આદેશ લઉં તો એનું વિકલન શું થાય કે 4x ઘન ઇન્ટુ dx. તો અંશમાં તો કાંઈ x ઘનવાળું પદ છે નહીં, તો હું કાંઈક x ઘન વડે ગુણું અને x ઘન વડે ભાંગું. તો તમે કાંઈક x ની 4 ઘાત ઇક્વલ ટુ t આદેશ લઈ અને દાખલો સરળતાથી ગણી શકો. તો હવે અંશને કાંઈક x ઘન વડે ગુણીએ તો શું થઈ જશે? x ઘન છેદમાં શું થઈ જાય કે x ની 4 ઘાત ઓછા 1 ઇન્ટુ dx. જો અંશને x ઘન વડે ગુણીએ અને છેદમાં તો x ઓલરેડી છે જ તે, તો x ઇન્ટુ એક્સનો ઘન એટલે શું થાય કાંઈક x ની 4 ઘાત. હવે આપણે કાંઈક x ની 4 ઘાત ઇક્વલ ટુ t આદેશ લઈ લઈએ. તો હવે x ની 4 ઘાત ઇક્વલ ટુ t લેતા એનું વિકલન શું થાય કે 4x ઘન ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. તો હવે આપણે આ લખવાનો પ્રયત્ન કરીએ. i બરાબર શું થઈ જશે? હવે જો અંશમાં i બરાબર તમને આપેલું શું છે કાંઈક x ઘન ઇન્ટુ dx છે, મળ્યું હું તમને કે 4x ઘન ઇન્ટુ dx. તો x ઘન ઇન્ટુ dx ઇક્વલ લખો તમે શું લખી શકો કે dt ના છેદમાં 4 એના છેદમાં x ની 4 ઘાત ઇક્વલ ટુ t બીજા કાઉન્સમાં t ઓછા 1. હવે અચલ પદને હું બહાર લઈ લઉં તો શું થઈ જશે કાંઈક કે 1/4 અંશમાં હું વધે dt છેદમાં t અને t માઇનસ 1. હવે આપણે કાંઈક છેદમાં શું છે તમારી પાસે t અને t માઇનસ 1. તો આંશિક અપૂર્ણાંકની રીતે તમે આ વિધેયનું સંકલન કરી શકો અથવા તો કાંઈક અંશમાં આપણે પદોની ગોઠવણી કરી અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો અંશમાં શું છે તમારી પાસે છેદમાં કે t અને t માઇનસ 1. તો અંશમાં શું આવવું જોઈએ કાંઈક કે t અને t માઇનસ 1 તો આવવું જ જોઈએ. તો t ઓછા t માઇનસ 1 છેદમાં t કાઉન્સમાં t માઇનસ 1 ઇન્ટુ dt. શું કર્યું આપણે કે અંશમાં કાંઈક ટીને ઉમેર્યા અને ટીને બાદ કર્યા, ટીને ઉમેર્યા ટીને બાદ કર્યા, માઇનસ માઇનસ શું થાય +1 થાય. હવે ટી અને ટી માઇનસ 1 છે ને પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ. પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે તો કે 1 છેદમાં t માઇનસ 1, બીજા પદના છેદમાં મૂકીએ એટલે 1/t ઇન્ટુ dt. હવે જો બંનેનું સંકલન કરી નાખું, ડાયરેક્ટલી કરું છું 1/t માઇનસ 1. તો 1 છેદમાં x નું સંકલન શું થાય કે log mod t માઇનસ 1 ઓછા log mod t વત્તા c. અહીંયા આગળ તમે બંને પદને સંકલન આપીને ત્યારબાદ આપણે સંકલન કરતા હતા. અહીંયા ડાયરેક્ટ મેં સંકલન કર્યું છે. હવે ટીની કિંમત મૂકી દઈએ. લોગેરિધમમાં બે પદો બાદબાકીમાં હોય તેનો શું થઈ જાય ભાગાકાર. તો log mod i બરાબર લખવું તો શું લખી શકો તમે log mod 1/4 તો એમનો log mod. હવે ટીની જગ્યાએ શું લખી શકો તમે આદેશ શું લીધો તો આપણે કાંઈક x ની 4 ઘાત ઓછા 1 છેદમાં x ની 4 ઘાત વત્તા c. આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 21. i બરાબર 1/(e⁻x - 1 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ આપણને ઉલ્લેખ કર્યો છે કે e⁻x = t આદેશ લઈ આપણે આ દાખલો ગણવાનો છે. તો લઈ લઈએ આદેશ આપણે. ધારો કે e⁻x = t. હવે e⁻x નું વિકલન શું થાય તો કે e⁻x ઇન્ટુ dx = dt. હવે e⁻x dx = dt એ કિંમત આપણે હવે આપણી પાસે છે શું કાંક અંશમાં થાય કે e dx જ છે. તો e⁻x ને હું છેદમાં જવા દઉં તો dx = શું થઈ જશે તો કે dt ના છેદમાં e⁻x = t. તો dt ના છેદમાં t. તો dx = શું આવશે કાંક તો કે dt ના છેદમાં t. તો હું i લખવાનો પ્રયત્ન કરું તો i બરાબર શું થઈ જશે તો કે dt ના છેદમાં t e⁻x = t. તો t માઇનસ 1. આ ટાઈપનો થઈ ગયો. હવે તો ઉપરનો દાખલો થઈ ગયો. હવે સેમ જો અહીંયા આગળ t કાઉન્સમાં t માઇનસ 1. હવે આનું સંકલન તો સેમ આ રીતે જ થશે. તો તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે.
તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ કંઈ નવું છે નહીં. તો આંશિક અપૂર્ણાંકની રીતની અંદર તમે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરી આ રીતે તમે સરળતાથી દાખલાઓ ગણી શકો. હજી તમે કે જે આપણે આગળના લેક્ચરના જે દાખલાઓ ગણ્યા છે એમાં પણ અમુક દાખલાઓ તમે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરી અને સરળતાથી તમે એનું સંકલન કરી શકો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 22. સંકલન એક્સના છેદમાં x - 1 x - 2 ઇન્ટુ dx ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણે કાંઈક MCQ સ્વરૂપે આપેલું છે. હવે આ એક્ઝામ્પલ છે એ તમે કાંઈક આંશિક અપૂર્ણાંક રીતે ગણી શકો અથવા તો કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરી અને પણ આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ. તો જોઈએ આપણે I બરાબર સંકલન એક્સના છેદમાં x - 1 x - 2 ઇન્ટુ dx. હવે જો અંશમાં કાંઈક આપણે પદોની ગોઠવણી કરીએ તો બે કાઉન્સમાં x - 1 ઓછા x બીજા કાઉન્સમાં ઓછા x ઓછા 2 છેદમાં x ઓછા 1 x ઓછા 2 ઇન્ટુ dx. અહીંયા આગળ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે અંશમાં x હતું ત્યાં આગળ આપણે બે કાઉન્સમાં x - 1 તો બેને અંદર ગુણાવો એટલે 2x ઓછા 2. હવે જો ઓછા 2 અને માઇનસ માઇનસ પ્લસ 2 એટલે બે જતા રહ્યા. 2x માંથી 1 જાય એટલે શું વધે x. તો x ની જગ્યાએ તમે આવું લખી શકો. જો ઘણીવાર તમને પદોની ગોઠવણીમાં દાખલાઓ અઘરા પડે તો એ તમારે આંશિક અપૂર્ણાંકની રીતે તમે સરળતાથી ગણી શકો. હવે આને પહેલા પદના છેદમાં મૂકો, બીજા પદના છેદમાં મૂકો અને એનું સંકલન કરી નાખો. તો તમારે ઘરેથી હોમવર્કમાં પૂર્ણ કરવાનો છે. હવે જોઈએ MCQ નંબર 23. એકના છેદમાં x કાઉન્સમાં x² વત્તા 1 તો એનું કાંઈક I નામ આપી દો. તો I બરાબર શું થઈ જશે? 1/x x² વત્તા 1 ઇન્ટુ dx. હવે જો આ તમે આંશિક અપૂર્ણાંક રીતે પણ ગણી શકો અને પદોની ગોઠવણી કરીને પણ ગણી શકો. તો એના માટે હું અંશને કાંઈક x વડે ગુણું અને છેદમાં x વડે ભાંગું. હવે શું કરીએ આપણે અહીંયા આગળ? તો કે x² ઇક્વલ ટુ આદેશ લઈ લઈએ. તો x² ઇક્વલ ટુ શું લઈ લઉં? t. બે બાજુ x ને સાપેક્ષ વિકલન તો 2x dx ઇક્વલ ટુ શું થઈ જશે? dt. તો x dx ઇક્વલ ટુ લખો તમે શું લખી શકો? કે dt ના છેદમાં 2. પછી તમે કાંઈક અંશમાં પદોની ગોઠવણી કરી અને સરળતાથી આ MCQ ગણી શકો. તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.5ના 1 થી 33 દાખલાઓ પૂર્ણ કરીએ છીએ. એમાં એક આપણે 18મો દાખલો બાકી છે કે જેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. નમસ્તે.